અત્યારે વિશ્વમાં સૌથી વધારેમાં વધારે બીમારી જો કોઈ હોય એ છે કબજિયાત. કારણ કે શાસ્ત્ર આયુર્વેદમાં સ્પષ્ટ લખેલું છે કે કબજિયાત છે એ બધી જ બીમારીની માતા છે. શબ્દ બહુ નાનો છે, પણ એને દૂર કરવા માટે જે મહેનત કરવી પડે, એના માટે જે પ્રયાસ કરવા પડે, નાની નાની વાતોને પણ ધ્યાનમાં અમલમાં મૂકીએ તો એ બધામાંથી આપણે પસાર થઈ શકીએ. આમાં કોઈ ખર્ચો નથી, આમાં બીજી કોઈ મહેનત નથી, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ આપણું ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. એનો ઉપયોગ કરીએ, ભરપૂર ઉપયોગ કરીએ, હજારો લોકો સુધી આવી વાતને પહોંચાડીએ, જેથી કરી અને ખોટી દવાઓ આ શરીરમાં નાખી અને શરીર બગાડવું નહીં. એના માટે આ વાત કરવી છે. એના વિશે સમજવું પણ જરૂરી છે. કારણ કે શરીર સારું રાખવું હોય તો પેટ સાફ રાખવું પડે, અને પેટ સાફ રાખવું હોય એના માટેના 5 મુદ્દા ઉપર કામ કરવું પડે. સૌથી પહેલાં આપણે સમજીએ કે આપણને કબજિયાત છે કે એના લક્ષણ શું. તો પહેલું લક્ષણ છે પેટ બરાબર સાફ ન થવું. બીજું, શરીરમાં આળસ અને થાક લાગ્યા કરવો, પેટ ભારે રહેવું, મોઢામાંથી દુર્ગંધ આવે, ચહેરા પર અકારણ ખીલ થતા રહે, ગેસ અને અપચો થયા કરે. આ બધાનું આ લક્ષણ છે કબજિયાત. કબજિયાત હોય એટલે આ બધામાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાઈ શકે. આમાંથી કોઈ પણ એક હોય, 2 હોય, 3 હોય, ગમે એટલા હોઈ શકે. તો કબજિયાતનો અર્થ એ છે કે પેટમાં કોઈ ગંદકી ભેગી થયેલી છે, નકામા તત્વો પેટમાં ભેગા થયેલા છે, જે શરીરની અંદરથી ચોખ્ખું થવા દેતા નથી. ઘણા લોકોને એમ થાય કે પેટમાં ગંદકી જમા થવી એટલે શું? એનો અર્થ એ છે કે લાંબા સમય સુધી આપણા શરીરમાં જે કે આપણે ભોજન કરીએ છીએ એ ભોજન આંતરડામાં જાય છે. આપણું આંતરડું 20 થી 25 ફૂટ જેટલું લાંબુ હોય છે, અને એ આંતરડામાં જે ખોરાક જાય, ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે જેવો ખોરાક આંતરડામાંથી પસાર થતો જતો હોય એ સમય દરમિયાન ખોરાકમાંથી એવા જે સારા તત્વો, શરીરને ઉપયોગી પોષક તત્વો જે હોય એ ઓબ્ઝર્વ કર્યા કરી આંતરડું છે એમાંથી શોષે અને આખા શરીરમાં પછી મોકલે. આ કામ આંતરડાનું છે. પણ જ્યારે પાચન બગડે, એને કે કબજિયાત થાય, એટલે શું થાય? આંતરડામાં જે સારા તત્વો જે બધા હોય એ બધા ઓબ્ઝર્વ કરીએ, ખેંચી લે, પણ નકામા જે તત્વો છે એ બધા તત્વો આંતરડામાં અંદરની દિવાલમાં ચોંટવા માંડે. જંક ફૂડ હોય, વધારે પડતા ખાંડ, મેંદા અને મીઠાનો ઉપયોગ વધારે થયેલો હોય, કોલ્ડ્રિંક્સ વગેરે બધું, એ બધી જે વસ્તુઓ છે, મેંદાની, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ વગેરે તમે જે કહેતા હોય તે, એ બધો આહાર આંતરડામાંથી સહેલાઈથી પચતો નથી, બહાર નીકળતો નથી. એ બધો જમા થતો જાય, આંતરડાની અંદરની દિવાલ ઉપર ભેગો થતો જાય, એક કાળો એક ઝેરી આખું પળ તૈયાર થતું જાય, અને પરિણામ એ આવે કે પછી આંતરડું છે એ જે શોષવાની જે વૃત્તિ છે એની એ ડાઉન થતી જાય, આંતરડું નબળું પડતું જાય, ફેલ થતું જાય. કારણ કે આંતરડામાંથી જે પાચક તત્વો જુદા કરવાની જે શક્તિ હતી એની વચ્ચે અવરોધ આવી ગયો. શેનો? આ જંક ફૂડનો, ફાસ્ટ ફૂડનો, મેંદા વગેરેની જે આપણે વસ્તુઓ ખાઈએ છીએ એને કારણે એક આખું પળ તૈયાર થઈ જાય છે, અને એ પળ તૈયાર થઈ જવાને કારણે પાચક તત્વો અને પોષક તત્વો શરીરને મળતા નથી, અને આ દિવાલ અવરોધ ઊભી કરે છે. પરિણામે મળ બધોય જમા થવા લાગે છે. આને કહેવાય કબજિયાત. હવે એને દૂર કરવા માટેના ઉપાયમાં પહેલો ઉપાય આયુર્વેદમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એકદમ સટીક રામબાણ ઇલાજ જેને કહી શકાય એવો પહેલો ઇલાજ છે ત્રિફળાનો પ્રયોગ. આંબળા, હરડે અને બેહડા, આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય એને આપણા આયુર્વેદમાં ત્રિફળા કહેવામાં આવે છે. એક એકનું પણ અલગ અલગ મહત્ત્વ છે, પણ એક જ્યારે ત્રણેય ભેગા થાય એટલે એનો જોટો ન ચડે. જેવી રીતના શિવ, બ્રહ્મા અને વિષ્ણુ 3 તત્વો ભેગા થાય એટલે સૃષ્ટિના તમામ કાર્ય એમાંથી સિદ્ધ થાય. એવી રીતે આંબળા, હરડે અને બેહડા, આ ત્રણેય પાવડર જ્યારે એક ભેગા કરવામાં આવે અને એને કહેવામાં ત્રિફળા ચૂર્ણ. પેટ સાફ કરવામાં
પાચન સુધારવામાં અને કબજિયાતમાં એ બહુ મોટો ભાગ ભજવે છે, એનો બહુ મોટો રોલ છે. કારણ કે હરડેમાં, આંબળામાં અને બહેડામાં ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિઓ છે. આંતરડાને સક્ષમ કરવા માટે એનો પ્રયોગ કરવામાં આવે છે. કેવી રીતના લેવું પછી આપણે જોઈએ. બીજું એક છે આદુનો રસ. આદુનો રસ છે પણ પાચન ક્રિયામાં બહુ કામ લાગે એવો છે, સક્રિય છે અને ગેસ અપચામાં રાહત આપે છે, પેટની મુવમેન્ટને સુધારે છે. અને ત્રીજું છે લીંબુ પાણી. લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડ એમાં ભરપૂર પ્રમાણમાં છે. પાચન કરવામાં, શરીરને હાઇડ્રેશન કરવામાં અને શરીરને તાજગી અનુભવવામાં આ બહુ મોટો ભાગ ભજવે. એવા 3 વસ્તુ કેવી રીતના લેવી અને ક્યારે લેવી એ પણ થોડુંક વિચારવા જેવું છે, ગમે એમ આડેધડ નહીં. પહેલું આપણે જોઈએ કે ત્રિફળા ચૂર્ણ ક્યારે લેવું, કેવી રીતના લેવું. તો ત્રિફળા ચૂર્ણ છે એ રાત્રે 1 ગ્લાસ પાણી, બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં, નવશેકું પાણી, એમની સાથે 1 ગ્લાસ પાણી સાથે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ પાણીમાં મિશ્રણ કરીને પી જાઓ તો પણ ચાલે. અને 1 ચમચી ફાંકી જાઓ અને પછી 1 ગ્લાસ તમે ગરમ પાણી પીવો તો પણ ચાલે. આ ત્રિફળાના ઉપયોગની મુખ્ય રીતિ અને પદ્ધતિ છે. 3 દિવસ માત્ર પ્રયોગ કરવામાં આવે, ચોથા દિવસથી પરિણામ પ્રાપ્ત થાય. અને 3 દિવસમાં કદાચ પરિણામ ન મળે તો એ પાણીની અંદર સહેજ અમથું સંચળ અને 1 ચમચી ઈસબગુલ. ઈસબગુલ ઇઝ અ ફાઈબર હાઉસ, એ ફાઈબરનું ઘર કહી શકાય. ઈસબગુલને એમાં નાખી અને પ્રયોગ કરવામાં આવે. રાત્રે 1 ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ અને સાથે સાથે સવારે નરણા કોઠે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુ અને લીંબુનો રસ અને અડધી ચમચી આદુનો રસ એમાં મિશ્રણ કરી, જરૂર પડે તેમાં 1 ચમચી મધ ઉમેરી અને પીવામાં આવે તો આ બહુ મોટો ફાયદો આપી શકે છે. બહુ મોટો ફાયદો આનાથી પ્રાપ્ત થાય છે. આદુનો રસ એની સાથે લીંબુનો રસ જ્યારે ભળે, એક લીંબુ ઉપર પણ જો આ વૈજ્ઞાનિકો રિસર્ચ કરે, આખી જિંદગી ટૂંકી પડે એનો પાર ના આવે એટલા તત્વો પરમાત્માએ લીંબુમાં ભર્યા છે. આ બધી આપણી આયુર્વેદિક રેમેડીઝ બધી છે, ઘરગથ્થુ ઉપચારો છે. આનો ઉપયોગ કરવામાં કોઈ બીજી સાઈડ ઇફેક્ટ નહીં, માટે બહુ મર્યાદાપૂર્વક ઉપયોગ કરીએ. ખાસ કરીને માત્રા પ્રમાણમાં રાખવી, બહુ ઝાઝુ લીંબુ નહીં, બહુ ઝાઝુ આદુનો રસ નહીં, નહીં તો પાછું આપણે કહેવાય અતિ સર્વત્ર વર્જયેત, અતિની કોઈ ગતિ નહીં. માટે અહીંયા જે માપ બતાવવામાં આવ્યું છે પ્રકારે, એ માપમાં જો આપણે ઉપયોગ કરીએ તો ખરેખર એના પરિણામ મળે. પણ એની સાથે સાથે આ પ્રયોગની સાથે પૂરેપૂરો આનો જો ફાયદો લેવો હોય, ફળ મેળવવું હોય તો બીજા પણ 3-4 જે મુદ્દાઓ છે. દિવસ દરમિયાન કમસે કમ 2.5થી 3 લીટર સમયે પાણી પીવું. અને અહીંયા ઉપર જે બતાવવામાં આવ્યા, જે તમે ત્રિફળાનું ચૂર્ણ પીવો, પાણી પીવો કે લીંબુનું પાણી પીવો, એને ઘૂંટડે પીવું, એક સાથે ગટગટાવી જવું નહીં. ઘૂંટડે પીવાનું છે, ઘૂંટીને પીવાનું, જેથી કરી અને મોઢાની જે બધી લાળ ગ્રંથિ છે એ પાણીની સાથે મિક્સ થાય અને એ આંતરડામાં પહોંચે ને પ્રસરે. એને કરે આંતરડું છે એક્ટિવ થશે, એમાં જે હાર્ડનેસ આવી ગઈ હશે એ બધી દૂર થશે. જે કચરો જે જમા થઈ ગયો હશે એને ધીમે ધીમે આ બધા પદાર્થો એને થોડોક પોચો કરશે, નરવો કરશે અને શરીરમાંથી બહાર કાઢવા માટે પ્રયાસ કરશે. તો પાણી પૂરતું પીવું. બીજી વાત, દરરોજ કમસે કમ 20થી 30 મિનિટ વોક અવશ્ય કરવી, ચાલવું. લીલા શાકભાજી, ફાઈબરવાળા શાકભાજી, ખાસ કરીને પપૈયા, દ્રાક્ષ, પછી મેથી હોય એ મેથીને કાચી ધોઈ સુધારી સાફ કરી અને પછી ચાવીને જમવી. એમાં ફાઈબર હોય છે. તાંદળજાની ભાજી હોય, પછી ઘણી બધી અલગ અલગ ભાજીઓ હોય છે, એનો પ્રયોગ કરવો. જમવી, રાંધીને પણ જમી શકાય. રાતના સમયે સાંજનું ભોજન થોડું હળવું રાખીએ અને
એક જ ફિક્સ સમય ટોયલેટ જવા માટેનો રાખીએ, 2-5 દિવસ કદાચ તો આગુ પાછું થાય, કદાચ મજા ન આવે, પણ એક સાયકલ જો બરાબર સેટ થઈ જાય તો કબજિયાતની સમસ્યા મોટે ભાગે દૂર થઈ જાય. નાના એવા પ્રયોગો છે પણ બહુ કારગત છે, બહુ કામ લાગે એવા છે. અને થોડુંક બેઠાડું જીવન હોય એમાં થોડુંક વર્કઆઉટ કરવું, થોડું વર્કિંગ કરવું, થોડુંક મહેનત કરવી, જેથી કરીને આંતરડાને એક્સરસાઇઝ થાય. આંતરડાને કસરત થાય ઓટોમેટિક એમાં જે બધા મળ છે, જે કચરો છે, ઓટોમેટિક એમાંથી બહાર નીકળવા લાગે. આપણા સંપ્રદાયમાં મહારાજે જે દંડવત પ્રણામની જે વ્યવસ્થા આપણને આપી છે એ બહુ મોટામાં મોટી કસરત છે. દંડવત કરવામાં આંતરડા, ફેફસા વગેરે બધાની એક્સરસાઇઝ એમાં થઈ જાય છે. કેટલા બધા આસન એમાં આવી જાય છે દંડવત પ્રણામ કરવામાં. તો દંડવત કરવા એ પણ બહુ મોટી કસરત છે. તો આવા નાના મોટા જે કાંઈ મુદ્દાઓ એક સાથે બધાને સાથે રાખીએ એટલે સ્વાભાવિક આવી કબજિયાત વગેરે તકલીફોથી માણસ દૂર રહી શકે, સુખે જીવન જીવી શકે અને હરિભજન કરી શકે. આટલી વાત ખાસ સાંભળવી, સમજવી અને પ્રયોગમાં મૂકવી, તો આનું પરિણામ પ્રાપ્ત થાય અને થાય. આમાં કોઈ ખર્ચો નથી, આમાં બીજી કોઈ મહેનત નથી, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ આપણું ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. એનો ઉપયોગ કરીએ, ભરપૂર ઉપયોગ કરીએ, હજારો લોકો સુધી આવી વાતને પહોંચાડીએ, જેથી કરી અને ખોટી દવાઓ આ શરીરમાં નાખી અને શરીર બગાડવું નહીં, એના માટે આ વાત કરવી છે.